કંઈ પણ છે ને એ તમારું નથી. એટલે કોઈની પર વધારે પડતો અધિકાર ના જતાવો ને તો સારું છે. દુઃખી ઓછા થશો. તમને ખબર છે કે આ દુનિયામાં છે ને તમારાથી વધારે ખુશ કોઈ જ નથી. જો એવું માનીને જીવન જીવશો ને તો જીવન જીવવાની બહુ જ મજા આવશે. એનું કારણ એક જ છે કે દુનિયામાં આવ્યા પણ એકલા હતા અને જવાનું પણ એકલા જ છે. તમને ખબર છે કે આપણે દુઃખી ક્યારે થતા હોઈએ છીએ? જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિને છે ને આપણી પોતાની માની લેતા હોઈએ છીએ. અને ખાસ કરીને વ્યક્તિ, કે આ વ્યક્તિ તો મારું છે, અને ત્યારે એ વ્યક્તિ આપણી સાથે એવું કંઈક કરે કે એવું કંઈક બોલે તો આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ કે એ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું. એ વ્યક્તિ તો મારું છે, એ મારી સાથે આવું કરી જ ના શકે. બસ, અને પછી આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. પણ સાચું કહું ને તો એમાં સામેવાળી વ્યક્તિનો કોઈ વાંક જ નથી હોતો. કારણ કે જેટલો સમય સાથે રહેવાનું લખ્યું હતું એટલો સમય તમે સાથે રહ્યા અને પછી અલગ થઈ ગયા. પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય. પણ સાચું કહું ને તો દુઃખ નામની છે ને એક વસ્તુ હોય છે, અને એ છે ને એક જ શબ્દની પાછળ છુપાયેલી હોય છે, અને એ છે મારું. તો મારું ના કરો તો સારું છે. દુઃખી ઓછા થશો.